રક્ષાબંધન પહેલા સુરતમાં અકસ્માતમાં ભાઈનું મોત થયું। સુરતના દાંડી ફાટક પાસે સ્કૂલ બસે બાઇકને ટક્કર મારી હતી। રામનગરમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું અકસ્માતમાં મોત થયું છે। ભાઈનું મોત થતાં પરિવારમાં સ્વાભાવિક રીતે શોકનો માહોલ છે। સ્કૂલ બસે ટક્કર મારતા બાઇક સવાર 3 યુવકો પટકાયા। 3 પૈકી એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે। સ્કૂલ બસે ટક્કર મારી હોવાનો પરિવારનો આરોપ છે। પરિવારે ન્યાયની માંગ કરી છે। फाटक पास एना पहला साकेत गाम आवे छे त्यां एमनुं एक्सिडेंट थयेलुं हतुं। बसवाळाए ठोकर मारीने ए लोकोनी आवी रीतना ईजाग्रस्त एने करेलुं छे। कई रीते ठोकर मारी? ए लोको जता हता ने सामे आवीने ए लोकोने ठोकर आपीने ए लोकोने पाडेला छे। एमांथी एक जणनो पग भांगी गेलो छे ने जे गाड़ी चलावतो हतो ए भाई तो भागी गेलो छे અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણા હતા? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની થઈ? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે।